ભાવનગર કન્વીનન્સ પ્રેક્ટિશનર એસોસિએશનના સભ્યો આજે ભેગા થયા છીએ. ભેગા એટલા માટે થયા છીએ કે આઈજીઆર તરફથી એક પરિપત્ર તારીખ 7/3/2024ના રોજ રજૂ રાખવામાં આવેલો છે. જે પરિપત્ર છે એ એક્ટની જોગવાઈ વિરુદ્ધનો છે અને એક્ટની જોગવાઈ વિરુદ્ધનો એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દસ્તાવેજમાં ભાગ લેનાર અને એને તૈયાર કરનારને જવાબદારી ફિક્સ કરવા માટે એમાં જોગવાઈ કરવામાં આવેલી છે અથવા તો એવો નમૂનો પેશ કરવામાં આવ્યો છે જે વકીલોની વિરુદ્ધનો છે. એટલે વકીલોએ ભેગા થયા છીએ. હાલો. કન્વેન્સ પ્રેક્ટિશનર એસોસિએશન ભાવનગરના સેક્રેટરી તરીકે વિમલેશભાઈ જસવંતરાય દોશી એડવોકેટ હું આપની સમક્ષ કેટલી હકીકતો રજૂ કરું છું. રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈઓ હેઠળ 7/3/2024થી 7/3/2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેની અમલવારી 1/4/2024થી કરવામાં આવેલી છે. આ પરિપત્રની જોગવાઈ મુજબ દસ્તાવેજોમાં જે દસ્તાવેજો લખી આપનાર અને લખાવી લેનાર પક્ષકારોના ફોટા અને અંગૂઠાની છાપ લેવામાં આવતી હોય છે. આ ઉપરાંત વધારાની એક જવાબદારી ફિક્સ કરવામાં આવી છે, જેમાં વકીલો જેણે દસ્તાવેજ લખેલો છે તે વકીલશ્રીનું નામ, તેનું સરનામું, મોબાઈલ નંબર ઉપરાંત તેઓ પાસે એક અંડરટેકિંગ લેવામાં આવે છે કે ભાઈ કલમ 60 જેમ રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈ હેઠળ કલમ 82ની જે જોગવાઈ છે તેમાં 7 વર્ષની કેદની સજાની જોગવાઈઓ અને દંડની સજાની પણ જોગવાઈ છે, જેની જાણકારી અમોને છે એવું અમારી પાસે અંડરટેકિંગ લેવામાં આવે છે. તો આ જે છે એ ગેરકાયદેસર છે, કાયદા વિરુદ્ધની વાત છે, એનો અમે અત્યારે સખત વિરોધ કરીએ છીએ. હકીકતમાં બોગસ દસ્તાવેજોને નિવારવા માટે આ એક પરિપત્રને લાવવામાં આવેલો છે એવું એ લોકોનું કહેવું છે. બોગસ દસ્તાવેજો રાજ્યમાં માત્ર 0.001%ના પ્રમાણમાં હોય એના માટે થઈને આખા વકીલ સમાજને દહેશતમાં રાખવો અને જે પ્રેક્ટિશનરો જે છે ને સતત ભયમાં રાખે, ત્રાસમાં રહે, પોલીસ અને કોર્ટ કચેરીના લફડા થાય તો એ વસ્તુ ગેરવ્યાજબી છે. અમે એનો વિરોધ કરીએ છીએ ને એટલા માટે અમે અહીંયા ભેગા થયા છીએ.